ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર પહેલું ગાઉસના નિયમના ઉપયોગો આગળના વિડીયોમાં જોયા. એમાં ગાઉસના નિયમના પહેલા ઉપયોગની પહેલી થિયરી જોઈ. આ બીજા નિયમનો ઉપયોગ છે, બીજી થિયરી છે. સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આકૃતિમાં આપણને એક સમતલ દેખાઈ રહ્યું છે. અહીં જે સમતલ છે તે એક્સ અક્ષને લંબ રૂપે મૂકવાનું છે. એટલે આ સમતલને લંબ રૂપે આપણે અહીંયા એક્સ અક્ષ લઈ લઈએ, આકૃતિમાં દેખી શકાય છે. પછી આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ આ રીતે લઈશું. સમતલની પૃષ્ઠ ઘનતા લઈશું સિગ્મા. તો આકૃતિ પરથી નિરૂપણ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલને લંબ એક્સ અક્ષ લેવાનું. ગાઉસિયન પૃષ્ઠ તરીકે એ આડછેદનું ક્ષેત્રફળ વાળો સમઘન લઈએ છીએ. આકૃતિમાં હવે પહેલી અને બીજી સપાટી પાસે જ આપણને ફ્લક્સ મળશે. પહેલી અને બીજી સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એકબીજાને સમાંતર થશે, એટલે ખૂણો 0 બને. cos 0 ની કિંમત 1 થાય. બાકીની સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ લંબ બનશે. θ બરાબર 90, cos 90 ની કિંમત 0 થાય. માટે પહેલી અને બીજી સપાટી પાસે એક સમાન ફ્લક્સ મળશે. પહેલી સપાટીનું Ea, બીજી સપાટીનું Ea, એટલે ટોટલ ફ્લક્સ Ea પ્લસ Ea એટલે 2Ea થશે. આગળ પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ, સિગ્મા બરાબર Q બાય A. તેમાં Q કરતા બનાવતા Q બરાબર સિગ્મા ઇન્ટુ A. ગાઉસનો નિયમ જોઈશું. ગાઉસનો નિયમ ભણી ગયા છીએ. ફાઈ બરાબર Q બાય એપ્સલોન 0. Q ની કિંમત મૂકીશું, જે હમણાં Q ની કિંમત જોઈ, સિગ્મા ઇન્ટુ A. તો Q ની કિંમત મૂકી સિગ્મા ઇન્ટુ A અપોન એપ્સલોન 0. સમીકરણ 1 અને 2 એમાં ડાબી બાજુ બંનેના ફ્લક્સ છે. તો બે સમીકરણમાં ડાબી બાજુ સમાન છે, એટલે બાકીના બંને જમણી બાજુ સરખાઈશું. તો 2EA બરાબર સિગ્મા A અપોન એપ્સલોન 0. બંને બાજુથી એ કેન્સલ થશે. ને કરતા બનાવીએ છીએ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સલોન 0. આ આપણને અદિશ સૂત્ર મળ્યું. સદિશ સૂત્ર લેવું હોય તો ના ઉપર તીર મૂકીશું અને જમણી બાજુ એકમ સદિશ તરીકે આપણે n કેરેટ લઈશું. આ કિસ્સામાં જો પૃષ્ઠ ઘનતા ધન હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલથી દૂર મળે છે. પૃષ્ઠ ઘનતા સિગ્મા એ ઋણ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલ તરફ મળે છે. સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અહીં સૌ પ્રથમ આકૃતિ એ આપેલી છે, તેમાં જોઈએ. આકૃતિમાં જે ઘાટી રેખા બતાવેલી છે તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. અંદર જે નાનો ગોળો બતાવેલો છે તેની ત્રિજ્યા કેપિટલ R છે. કેન્દ્ર છે O. O થી સ્મોલ r અંતરે કોઈ P બિંદુ આવેલું છે. ત્યાં આ તૂટક રેખા આપણને બતાવેલી છે, તે ગાઉસિયન સપાટી લઈશું. તો આકૃતિ પરથી નિરૂપણ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચ પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. કવચની બહાર કોઈ P બિંદુ આવેલું છે. તે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કેન્દ્ર O થી આ P નું અંતર સ્મોલ r છે. P બિંદુ પાસે એક સૂક્ષ્મ આડછેદ લઈશું. તે આડછેદનું ક્ષેત્રફળ લંબ દિશામાં મળશે અને વિદ્યુત ક્ષેત્ર પણ બહારની દિશામાં જ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને એકબીજાને સમાંતર મળશે. આકૃતિમાં બતાવું છું. આ વિદ્યુત ક્ષેત્ર અને એ જ દિશામાં આ P બિંદુ છે, એનું ક્ષેત્રફળ પણ બહારની દિશામાં મળશે. બંને એક જ દિશામાં હોવાથી બંને વચ્ચેનો ખૂણો 0 બનશે. ફ્લક્સનું સૂત્ર ભણી ગયા છીએ. ફાઈ બરાબર સદિશ E ઇન્ટુ ડેલ્ટા S. ડોટ ગુણાકાર માટે cos θ આવે. E ડેલ્ટા S cos θ. થીટાની કિંમત મૂકીશું. θ બરાબર 0. cos 0 ની કિંમત 1 છે. ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી, એટલે ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા S મળશે. હવે ગાઉસિયન સપાટી પર આ જે P બિંદુ આવેલા છે
પીજ જેવા ગાઉસિયન સપાટી પર અનેક બિંદુઓ આવેલા હશે જે કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા હશે. એ દરેક બિંદુઓનું ફ્લક્સ E ડેલ્ટા S મળશે. માટે ગાઉસિયન સપાટીનું કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા S E ડેલ્ટા S, એટલે કે P બિંદુ જેવા અનેક બિંદુઓના ફ્લક્સનો સરવાળો કરીએ. ડેલ્ટા S જેવા ક્ષેત્રફળનો સરવાળો કરીશું એટલે ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ મળશે, જેને આપણે કહીશું S. એટલે સિગ્મા ડેલ્ટા S બરાબર S E m ના m. અહીંયા S એ ક્ષેત્રફળ છે. ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર 4πr² E m ના m રાખીશું. આને કહી દઈએ સમીકરણ નંબર 1. ગાઉસનો નિયમ ઉપયોગ કરીએ. ફાઈ બરાબર Q/ε0. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આપણે આગળ ભણી ચૂક્યા છીએ. સિગ્મા બરાબર Q/A, તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A મુકાય. અહીંયા A એ કેપિટલ R ત્રિજ્યાનું ક્ષેત્રફળ છે. તો ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર 4πr² સિગ્મા m ના m/ε0. આને સમીકરણ 2 કહી દઈએ. સમીકરણ 1 માં ડાબી બાજુ ફ્લક્સ મળ્યું તે અને સમીકરણ 2 નું ફ્લક્સ. તો સમીકરણ 1 અને 2 સરખાઈશું. E ઇન્ટુ 4πr² સિગ્મા 4π કેપિટલ R²/ε0. બંને બાજુ 4π કેન્સલ થશે. E ને કરતા બનાવીએ સ્મોલ r² ભાગાકારમાં મળશે. તો સિગ્મા ઇન્ટુ કેપિટલ R²/ε0 ઇન્ટુ સ્મોલ r². સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતાનું સૂત્ર આગળ ભણી ચૂક્યા છીએ. સિગ્મા બરાબર Q/A. A એટલે પૃષ્ઠફળ ક્ષેત્રફળ ગોળાનું. Q/4π કેપિટલ R². તો સિગ્માની કિંમત મૂકીશું અહીંયા. બાકીના સ્ટેપ એમના એમ રાખીએ. તો સિગ્માની કિંમત મૂકી Q/4π કેપિટલ R². અંશમાં કેપિટલ R² અને છેદમાં ε0 સ્મોલ r² એમના એમ. અંશ અને છેદમાં કેપિટલ R² કેન્સલ કરીએ. તો E ની કિંમત હવે આપણને 4π ε0 ની જગ્યાએ K પણ મુકાય, કારણ કે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે K બરાબર 1/4π ε0. તો અહીંયા K Q/R² લખાશે. આ અદિશ સૂત્ર મળ્યું. સદિશ સૂત્ર લખવું હોય તો એના ઉપર તીર મૂકીશું અને જમણી બાજુ એકમ સદિશ લઈશું. અહીંયા એકમ સદિશ તરીકે r લીધેલું છે. આ પ્રશ્નની અંદર જે સ્મોલ r છે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ સ્મોલ r કેપિટલ R કરતાં મોટા છે. એટલે સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R મળ્યું. આના જેવો એક પ્રશ્ન બીજો જોઈએ. અહીંયા બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. હવે આપણે આ ટાઈપનો બીજો પ્રશ્ન જોઈશું જે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના લીધે તેની અંદરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. તો ફરીથી આકૃતિ જોઈએ. આકૃતિ B નામ આપી દઈએ. અહીંયા ગાઉસિયન પૃષ્ઠ આ તૂટક રેખા વડે દર્શાવેલું છે. કેન્દ્ર છે O. કોઈ P બિંદુ છે એ કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલું છે. જે ઘાટી રેખા બતાવેલી છે તેની ત્રિજ્યા છે કેપિટલ R અને તેની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા. તો નિરૂપણ કરીએ આકૃતિ પરથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાની ગોળાકાર કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. કવચની અંદર સ્મોલ r અંતરે કોઈ P બિંદુ છે. તે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ગાઉસિયન પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. આ તૂટક રેખા બતાવેલી છે ત્યાં કોઈ વિદ્યુતભાર નથી, કારણ કે આ ગોળો છે એ પોલો ગોળો છે. પોલા ગોળામાં અંદરની બાજુ દળ હોતું નથી, સ્પેસ હોય છે, ખાલી હવા હોય છે. જ્યાં દળ ના હોય ત્યાં વિદ્યુતભાર ના હોય, જ્યાં વિદ્યુતભાર ના હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ના હોય. તેથી કહી શકાય ગાઉસિયન પૃષ્ઠ પર અંદરની તૂટક રેખા પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે કે વિદ્યુતભાર ઘેરાતો નથી, કારણ કે ત્યાં દળ નથી. તે પોલો ગોળો છે. વિદ્યુતભાર ના હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળે. એટલે અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા આપણને શૂન્ય મળશે.
એટલે પાતળી ગોળાકાર કવચના અંદરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે, કારણ કે ત્યાં અંદરના ભાગમાં દળ નથી. દળ નથી એટલે વિદ્યુતભાર ના હોય, અને વિદ્યુતભાર ના હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ ના મળે. એટલે પોલા ગોળાના અંદરની બાજુએ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય જોવા મળે છે.